જાણીએ સમજાતું ના હોય। આજે અહીં ऐसी भारत सरकार कौन से सरकार कौन से एम विचारता होय कि આપણે જાણવા જેવું છે અહીં આવી ગયેલા છે। તો આજે શાંતિ રૂપમાં બેહીને આપણે સાંભળશું। પહેલા તો આપણે આવીને કણીનો આધાર લીધો ત્યારે આપણને શરીરમાં એક ગતિવંદન થયું। એ શરીરને ચલાવનાર કોણ? એ શરીરને ચલાવનાર કોણ? એની રચનાઓની રચના બતાવનાર કોણ? આજે મંડપ લાગેલા છે, આજે હું હશે અહીંયા કોઈ મીટિંગ નથી, અહીંયા કોઈ ફંક્શન કે સરકારી કે જ્યુડિશિયલી સરકારીમાં કે જે કઈ મીટિંગો બોલતા હોય, પ્રસંગ હોય, સંગઠન હોય, એવું કઈ સંગઠન કે પ્રસંગ કે મીટિંગ એ નથી। અહીં તો આવેલા આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ્ત સમાજ જે એસી કુંવર કેસરસી ભારત સરકાર દાદાને જે વિશ્વમાં આજે ડિક્લેરેશન કર્યું 64 રાષ્ટ્રીય 100 ડેલિગેટ્સ મેમ્બરના આગળી અને પ્રસિદ્ધિ થયા દાદા। એમાં પ્રાઇવેટ સેક્રેટરી 7 જાન્યુઆરી 1969 સહી એલિજિબલ બેન્કિંગ હોમપ્લેસ गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार HOAC एंटी-कास्ट द रेस रिलेशन बोर्ड अंडर स्पेशल अरेंजमेंट टू बी मेड फॉर द इन्वेस्टिगेशन ऑफ कंप्लेंट्स अगेंस्ट द क्राउन गवर्नमेंट ऑफ इंडिया भारत गवर्नमेंट ऑफ इंडिया HOAC एंटी-कास्ट द रेस रिलेशन बोर्ड एसी कुंवर केसरसी मुक्काम कटासवण तालुका पोस्ट व्यारा डिस्ट्रिक्ट सूरत गुजरात इंडिया 3169 एसी कुंवर केसरसी अकॉर्डिंग एस्टेब्लिशेस यूसेज ऑफ द क्राउन गवर्नमेंट ऑफ इंडिया ऑनर ऑफ इंडिया जे मालिक धणी से आज दिन सुधी અહીં બધા ધર્મ આપણે કોઈનો વિરોધ નથી, પણ જે બંધારણમાં છે એ વિશે આપણે વાત કરીએ। કોઈનો વિરોધમાં નથી, કોઈ ધર્મ હોય પંથ હોય, પણ આજ દિન સુધી આવો સાચો રાહ રસ્તો આજે કોઈએ બતાવ્યું નહીં બતાવ્યું, પણ આજે અહીં આવ્યા પછી આપણને એવો રાહ રસ્તો મળ્યો જે એસી કુંવર કેસરસી દાદાએ આપણને રચનાઓની રચના કેવી રીતે થઈ અને કેવી રીતે ચાલવાનું, તેમજ આજે આવતાની સાથે આપણે કણીનો આધાર પહેલા લીધો અને એ શરીરને ચલાવનાર, એના રચનાની નિર્માણ કરનાર તે કોણ? જ્યારે માતાને પિતાનો કોન્સ્ટિટ્યુશન થકી આજે માતાની ભૂમિકા પર જ્યારથી આજે એક જીવ મુકાઈ ગયેલો હોય તે માતાની ભૂમિકા પર એને પણ ભરણ પોષણ કરવા વાળો કોણ? એને ચલાવનારો કોણ? માતા તો એ હાથ નાખીને તો નહીં ખવડાવવાની। જ્યારે બાળકી જે હોય અવતારે આવે, જન્મ આવે ત્યારે પણ એનું ભરણ પોષણ કોણ કર્યું? માતાની ભૂમિકા પર માતા તો હાથ નાખીને નહીં ખવડાવે, એનું ભરણ પોષણ કોણે કર્યું હે? એનું ભરણ પોષણ પણ સર્જનહાર પિતાએ પૂરું પાડ્યું। તે કેવી રીતે? તે આપણે આવતાની સાથે આપણે કણીનો આધાર લીધો અને એ જે કણી આ જે કણી છે, આ બોલતી અને ચાલતી એ કણી છે, એના આપણે એનો આધાર ના લઈએ તો આપણે શરીરમાં શ્વાસ બિંદુ આપણી શ્વાસ તો ચલિત તો થઈ જ નહીં શકે। ત્યારે એને માતાના ગર્ભમાં રહીને જે ભરણ પોષણ થયું તે સર્જનહાર બાપાએ પૂરું પાડ્યું। ત્યારે 9 મહિના 9 દિવસ બોલતા છે, 10મા મહિને અવતાર આવે। અવતાર આવતાની સાથે પણ એ
એનું ભરણ પોષણ કોણે કર્યું? આવતાની સાથે માતા એના સ્થાને લઈને બાળકને દૂધ પીવડાવતી હોય. એ દૂધ ક્યાંથી આવ્યું? એ કણી ખાધા પછી એ શરીરમાં દૂધ રૂપી બંધાયું. અને ત્યારે પણ આવતાની સાથે સર્જનહાર બાપાએ પૂરું પાડ્યું. આ માતાની ગર્ભમાં આ ભૂમિકા પર પણ પૂરું પાડ્યું. અને નીચા આપણે આ ધરતી પર આવ્યા, આ ધરતી પર આવતાની સાથે પણ પૂરું પાડી આપ્યું. તે કોણે? સર્જનહાર બાપે. અને આજે અહીં આ ધરતી પર આપણે પણ અહીં તો બધા અવતારેથી આવ્યા, આ જન્મ લઈને આવ્યા, પણ આપણે કોઈએ જાણ્યું નહીં કે આ શું છે. ત્યારે દાદાએ આપણને રચનાઓની રચના બતાવી. અને હેવન્સ લાઇટ ઓવર ગાઈડ, હેવન્સ યાની આકાશ, લાઇટ યાની પ્રકાશ, ગાઈડ જેણે આપણને માર્ગદર્શન આપ્યું. એમને આપણે વિવેકના તાબામાં છે, એમના તાબામાં. આઈ હેવ યુ સેલ્યુટ. જે બી અધિકારી OIGS એ પણ વિવેકના તાબામાં છે. આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ્ત સમાજ એ પણ વિવેકના તાબામાં છે. આપણે હરદમ હરવાર આપણે વિવેક અને વિનયના તાબામાં જ છે. ત્યારે ઉઠતા પહેલા વિવેક કરીએ, ઊંઘતા પહેલા વિવેક કરીએ, ખાતા પહેલા વિવેક કરીએ. તે આપણને દાદાએ અહીં આજ દિન સુધી કોઈએ બતાવી ન હોય તે આજે કુંવર કેસરીસિંહ દાદાએ આપણને રચનાઓની રચના જાણ કરી અને સમજાવ્યું. વાણી અને રાણી અને કરણી અને ખાણી તેની વ્યવસ્થા કરી આપી. ત્યારે આપણું શરીર રૂપ કેવી રીતે ચાલશે? कहाँ से आए कहाँ जाओगे? वही वेदी का घर नहीं पाए अपने, वही वेदी का घर पाने के वास्ते कुंवर है जगेंगी आया ना. કેમ કીધું? આરતીમાં લખેલું જ છે. આપણે કાંથી આવ્યા, કાં જશું કોઈને ખબર નથી. અને એ ઘર સુધી પહોંચવા માટે આપણે પાછા શું પ્રાપ્તિ કરવું પડશે ને કેવી રીતે ચાલવું પડશે